નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે થોડું દુઃખ સાથે વિડીયો બનાવી રહ્યો છું અને આજે હું એકદમ સાયન્ટિફિક વાતો કરવાનો છું, ભલે તમને ગમે કે ના ગમે. મિત્રો, આજે વિડીયો જોયા, બે સમાજો વચ્ચે લાકડીઓ ઓળીને મિટિંગો થઈ, મોટી મોટી સંમેલનો ભરાયા અને ઉશ્કેરણીજનક પ્રવચનો થયા. એ જોઈને મને એવું થયું કે આવું ગુજરાત બનાવ્યું કોણે? વર્ષોથી લવ મેરેજો થતા હોય છે, એકલ દોકલ એવી ઘટનાઓ બનતી હોય છે, મોટાભાગે લોકો સમાજમાં જ લગ્ન કરતા હોય છે, પરંતુ ક્યાંક લવ મેરેજ પણ કરતા હોય છે. તો એ બે કુટુંબ વચ્ચે વૈમનસ્ય થતા હોય છે, ક્યાંક ઓનર કિલિંગ પણ થતા હોય છે અને એવા બનાવો બનતા હોય છે. પણ બે સમાજો વચ્ચે આવો માહોલ કદી ઊભો થયો નહોતો. એટલે આની પાછળ 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરતી મનુવાદી સરકારોએ આજે માહોલ ઊભો કર્યો છે અને 12 વર્ષથી કેન્દ્રમાં મનુવાદી સરકાર આવી ગઈ છે અને એ લોકોએ જે માહોલ ઊભો કર્યો, જે ક્રિએટ કર્યો, એનું આ પરિણામ આવશે એ અમને અંદાજ હતો જ. મને અંદાજ હતો કે એક સમય આવશે ને આ ઝઘડો થશે ને મારામારી થશે અને સાચું પડ્યું. હું ખોટો પડ્યો હોત તો મને આનંદ થાત, પણ સાચો પડવાનું દુઃખ પણ છે. કારણ કે હું ખાસા દિવસથી જોઈ રહ્યો હતો આ લોકો નિયમ લાવતા હતા બંધારણ વિરુદ્ધ. તમને ભારતના બંધારણને વિરુદ્ધ શું ભાઈ, તમને શું વાંધો પડ્યો છે? કારણ કે એ છે મનુવાદી સરકારો, એટલે એમના આ બંધારણ ખરેખર તો માન્યતા નથી, પણ એ બંધારણનો લાભ લઈને જ સરકારો ઉપર ચડી બેઠા છે. એટલે એ લોકો આ બંધારણ વિરુદ્ધ નિયમો લાવવાનું શરૂ કરતા જ હોય છે અને બધે જ મનુવાદી ઘૂસવા માંડ્યા છે. એટલે તકલીફ તો થવાની. તો પ્રેમ લગ્નનો વિરોધ, એમાં હિન્દુ મુસ્લિમ લવ જેહાદ તો બાજુ પર રહી ગઈ છે. હવે તો હિન્દુ હિન્દુ લવ જેહાદ ચાલુ થઈ ગઈ છે અને એ બગાડો માહોલ આ લોકો જ બગાડ્યો છે કે લવ મેરેજ નહીં કરવાના. લવ મેરેજમાં મા બાપની એની નોંધણીમાં મા બાપની સહી જોઈએ, એક સમાજને ખુશ કરવા, કોઈ એક સમાજને. અને હું તમને કહું કે મોટાભાગના સમાજો પુરુષ પ્રધાન સમાજ છે આપણો તો ભારતનો. ક્યાંક ક્યાંક માતૃપ્રધાન હશે પણ બહુ છે નહીં એવા, એકલ દોકલ હશે ક્યાંક નીલગિરીના પહાડોમાં, બેંગ્લોરમાં કે ક્યાંક હશે, ક્યાંક તિબેટમાં, નેપાળમાં હશે ક્યાંક. તો મોટાભાગના સમાજો આપણા પુરુષ પ્રધાન એમાં. અને જે સમાજો સદીઓથી સ્ત્રીને શું કહેવાય, એક મશીન સમજતા હોય, બાળકો પેદા કરવાનું, દાસી, ગુલામ, સેકન્ડ સિટીઝન, આવું સમજતા હોય અને પ્રોપર્ટી, ખાસ તો પ્રોપર્ટી સમજતા હોય, એવા લોકો તો આને શું કહેવાય, સપોર્ટ કરવાના જ છે આવા નિયમોને કે મા બાપની સંમતિ જોઈએ. અરે ભાઈ, મા બાપ સંમતિ આપતા હોય તો પછી કોઈ ભાગીને લગ્ન જ શું કરવા કરે? હા, અને ક્યાંક હું એવું નથી કહેતો કે લવ જેહાદ તદ્દન ખોટી છે, એવું નથી કહેતો. લવ જેહાદની વાતોમાં આંશિક સત્ય પણ હોય છે. હિન્દુ મુસ્લિમ લવ જેહાદ હોય કે હિન્દુ હિન્દુ લવ જેહાદ હોય, એમાં આંશિક સત્ય હોય અને મોટા ભાગે સાચો પ્રેમ પણ હોઈ શકે. જે સમાજોમાં સાઠા પદ્ધતિઓ હોય છે, જે સમાજોમાં દીકરીઓ મળતી નથી હોતી, જે સમાજોમાં દીકરીઓની અછત હોય છે, એ સમાજના દીકરાઓ વર્ષોથી લવ જેહાદ કરતા હોય. હિન્દુ હિન્દુની જ વાત કરું છું. હિન્દુ હિન્દુ સમાજો હોય લવ જેહાદ કરીને બીજી, કારણ કે એમને દીકરી મળવાની ના હોય. એમના વાત સમજી લો કે જ્યાં લવ મેરેજ થયા હોય ત્યાં બે કુટુંબ વચ્ચે ઝઘડા થયા હશે, બે ફેમિલી વચ્ચે ઝઘડા થયા હશે, મારામારી, ઓનર કિલિંગ બધું થયું હશે, કોર્ટ કેસ બધું થયું હશે. પણ બે સમાજો વચ્ચે જે આજે બબાલો થઈ, આટલી મોટા સમાજો વચ્ચે એવી બબાલો કદી થઈ નથી. એ આજે પહેલી વાર થઈ અને બહુ દુઃખદાયક છે. અને એને જવાબદાર આ મનુવાદી સરકારો, અને એમણે જે ચગાવ્યું છે મા બાપની સંમતિ જોઈએ અને એમ કરીને જે ચગાવવામાં આવ્યું છે, એના લીધે આ માહોલ ઉભો થયો અને અમને ખબર હતી કે આવું થશે. તો મિત્રો, અને આ બધા લીડરો
સનાતન સનાતન દર વખતે વચમાં સનાતનને લઈને આવે છે ત્યારે મને બહુ હસવું આવે. પેલા ભાઈ તમે સનાતનનો શક એક શાસ્ત્ર કશું જાણતા જ નથી. ઘણા બધા આ બધી બાબતોના જે ટીકાકાર લોકો હોય છે, જે લોકો કહેતા હોય છે કે ભગવાન કૃષ્ણ પણ લવ મેરેજ તો કરેલા, એમાં તમે ક્યાં બીજી બધી વાતો કરો છો? કૃષ્ણ જેવા કૃષ્ણએ પણ લવ મેરેજ તો કરેલા છે. તો હું તમને કહું કે કૃષ્ણે રૂક્ષ્મણી જોડે લગ્ન કર્યા તો એ રૂક્ષ્મણીની મરજી હતી. રૂક્ષ્મણીના ભાઈ રૂક્મી એમને બીજે પરણાવતો હતો ને રૂક્મણીને ગમતું નહોતું. એમને કૃષ્ણ જોડે લગ્ન કરવા હતા તો એમણે કૃષ્ણને લવ લેટર લખ્યો હતો. એ કદાચ પહેલો પ્રેમ પત્ર હશે ભારતની હિસ્ટ્રીમાં, કે રૂક્મણીએ કૃષ્ણને લખ્યો કે મને લઈ જાઓ, મને આ ખોટી રીતે પરણાવે છે, એ ટાઈપનું. ભાઈ તો કૃષ્ણ ભગાડી લાયા હતા. એ જ કૃષ્ણએ પોતાની બેનને અર્જુન જોડે ભગાડી મૂકી હતી. કારણ કે એમને ખબર હતી કે મોટા ભાઈ બળવાન બલરામ છે ને વિરોધ કરશે, મારામારી કરશે, એટલે એમણે ખાનગી રીતે પોતાની બહેનને જ સુભદ્રાને અર્જુન જોડે ભગાડી મૂકી હતી. તો સનાતનમાં તો લવ મેરેજ ના બધું છે જ ભાઈ. તમે ક્યાં સનાતન કરો? સનાતન પરંપરામાં હવે તમને કૃષ્ણની જ વાત કરું ભાઈ. કૃષ્ણની 16,000 રાણીઓની વાત જવા દો, એ તો વાર્તા જ છે, મિથ છે. પણ કૃષ્ણે 8 રાણીઓ કરી હતી. હવે આ પૌરાણ કથાઓ કલ્પના ગણો તો પછી તમારે ભૂલી જવું પડે. પણ જો તમે એમાં આછી પાતળી ઇતિહાસની લકીર હોય એવું સમજતા હોવ તો કૃષ્ણની 8 રાણીઓ હતી. એ 8 રાણીઓમાં ફક્ત એક સત્યભામા જ યાદવ કુલની હતી, બાકી બધી બીજા કુળોની હતી. તમે એકના એક કુળમાં લગ્ન કરો ને એ પણ જીનેટિકલી ખોટું છે. ખોટું જ છે. ચિમ્પાન્જી એ પોતાના ટોળામાં સંતતિ પેદા નથી કરતા. ચિમ્પાન્જીના 25-50નું ટોળું હોય, બીજું ટોળું 25-50નું બીજે રહેતું હોય. એ બે વચ્ચે ઝઘડા થતા હોય, મારામારી થતી હોય એરિયા માટે. હવે ચિમ્પાન્જીના એક ટોળામાં માદા ચિમ્પાન્જી જે હોય એ મોટી થાય ને એટલે એને મારીને કાઢી મૂકે, અને બીજું ટોળું હોય એને આવકારવા રેડી જ હોય. અહીં એમના ટોળામાંથી માદાને કાઢી મૂકે એટલે આ લોકો તૈયાર હોય. તો આને એન્ટી ઇન્સેસ્ટ મેકેનિઝમ કહેવાય કે નજીકના સંબંધમાં બાળકો પેદા કરવા ના જોઈએ. તો મિત્રો, પોતાના જ ગ્રુપમાં આવી રીતે ખરેખર તો બીજા ગ્રુપમાં મેરેજ કરે એ સારી વાત કહેવાય. એવું તો કૃષ્ણ કરતા હતા. એટલે મિત્રો, હું તમને આજે કૃષ્ણનો જ દાખલો આપું કે કૃષ્ણએ એક લગ્ન તો એવું કર્યું કે જે હોમોસેપિયન નહીં હોય. 100%. આપણે જે માનવ પ્રજાતિ છીએ એ હોમોસેપિયન છીએ. આજે એકદમ તમને ઉત્ક્રાંતિની અને એકદમ સાયન્ટિફિક વાત કરવા જઈ રહ્યો છું કે એક સમયે પૃથ્વી ઉપર લગભગ 7 જેટલી માનવ પ્રજાતિઓ વિચરતી હતી. એમાંથી બધી નાશ પામી ગઈ. એક હોમોસેપિયન જીવે છે. હાલે આપણે જે બધા જ છીએ, બધા જ ગોરા, કાળા, પીળા, જે કોઈ, ચાઇનીઝ કહો, આફ્રિકન કહો, યુરોપિયન કહો, અમેરિકન કહો, ઇન્ડિયન કહો, કે જે કોઈ, બધા હોમોસેપિયન છીએ. બધાના DNA એક જ છે. રાઈટ? તો એવી બીજી માનવ પ્રજાતિઓ પણ પૃથ્વી ઉપર એક સમયે બધી સાથે વિહરતી હતી, અને એ લોકો અંદર ઇન્ટરબ્રીડિંગ પણ કરતા હતા. તો એ પ્રજાતિઓ હું તમને ગણાવી દઉં આજે કે પહેલી તો આપણો હોમોસેપિયન, બીજા નંબરે તમને ગણાવું તો નિએન્ડરથલ, જે યુરોપ અને પશ્ચિમ એશિયામાં રહેતી હતી ને એકદમ ઠંડા પ્રદેશોમાં રહેવા એ ટેવાયેલી હતી. શરીરથી બહુ મજબૂત હતી, એમના હાડકાં મજબૂત હતા. પછી આવે છે ત્રીજા નંબરની ડેનિસોવન. આ પ્રજાતિ પૂર્વ એશિયા અને સાઇબિરિયા ને એવા બધા એરિયામાં રહેતી હતી, અને બહુ જ ઊંચા પહાડો,
ઠંડા ઊંચા પહાડો ઉપર રહેવા ટેવાયેલી હતી, એટલે એનામાં ઓછા ઓક્સિજન સર્વાઈવ થવાની એડપ્ટેશન હતું, અનુકૂલન હતું. પછી એના પછી આવે છે ચોથા નંબરની હોમો ફ્લોરેસિએન્સિસ. ઇન્ડોનેશિયાના ફ્લોરેન્સ ટાપુ ઉપરથી મળી આવ્યા છે એના ફોસિલ્સ, એટલે એનું નામ એવું આપ્યું છે. અને આ પ્રજાતિ ફક્ત 3.5 ફૂટની જ હતી, બહુ જ બટકી હતી, હોબિટ્સ. એટલે આપણે ત્યાં કદાચ વામનની કલ્પના એમાંથી પણ આવી હોઈ શકે, બલિરાજા અને વામનની. એટલે આ 3.5 ફૂટથી ઊંચી આ પ્રજાતિ હતી નહીં. અને યુરોપની દંતકથાઓ, યુરોપની જે બધી જે મિથ છે એમાં પણ ઠીંગણા લોકોની વાર્તાઓ છે. ઠીંગણા લોકોની એલિસ ઇન વન્ડરલેન્ડ એ બધી વાર્તાઓમાં ઠીંગણા લોકોની વાર્તાઓ જ છે, બટકા લોકોની. આ 3.5 ફૂટિયા. એના પછી આવે છે 5મા નંબરની હોમો લુઝનિએન્સિસ. એ ફિલિપાઇન્સના લુઝોન્સ ટાપુ ઉપર મળ્યું છે. એના પછી તમને જુઓ તો 6 નંબરની છે હોમો ઇરેક્ટસ. આ સૌથી જૂની હોમો ઇરેક્ટસનો પહેલો નંબર આવવો જોઈતો હતો. આ સૌથી જૂની હોમો ઇરેક્ટસ છે, અને એ સૌથી લાંબુ પૃથ્વી ઉપર જીવવાળી. એટલું તો હજુ આપણે જીવ્યા જ નથી. અને એના પછી છેલ્લી છે 7 નંબરની હોમો નલેડી. એ દક્ષિણ આફ્રિકામાં હમણાં તાજેતરમાં જ એક ગુફામાંથી એમના ડીએનએ ફોસિલ મળ્યા છે. ડીએનએ ની ફોસિલ જ મળ્યા છે, હાડપિંજર આખા. અને આ પ્રજાતિ હોમો નલેડીનું જે મુખાકૃતિ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે, એ ટોટલી હનુમાનજી ટાઈપ છે, વાનરો જેવી જ છે એવી. એટલે મને જો આ પુરાણોમાં આપણી જે આ જે વાર્તાઓ છે રામાયણ મહાભારત, એમાં જો ઇતિહાસની આછી પાત્રીય લકીર હોય તો ભગવાન શ્રી રામ જે વાનર સેના લઈને ફરતા હતા એ હોમોસેપિયન નહીં હોય, એ વાનરો પણ ના હોય. કારણ કે એ તો જ્ઞાની, હનુમાનજી તો જ્ઞાની હતા અને બોલતા હતા. તો એ કઈથી બોલે? વાનરો તો બોલતા નહીં, ચિમ્પાન્જી બોલતા નથી, બિલકુલ આપણા કઝિન છે તો એ નથી બોલતા. તો આ તો બોલતા હતા, વાતો કરતા હતા. એનો મતલબ કે એ એક સમય આ બધી 7 પ્રજાતિઓ જોડે જીવતી હતી, રહેતી હતી, ઇન્ટરબ્રીડિંગ કરતી હતી. એમાંની કોઈ એક પ્રજા હશે, એને આપણે હનુમાનજીની વાનર સેના કહેતા આવીશું. અને એનો સાથ સહકાર રામે લીધો હશે, અને એના મજબૂત હશે. અને એના લીધે પછી શ્રીલંકા ઉપર, રાવણની લંકા ઉપર ચઢાઈ કરીને બધી વાર્તા બોલવા બી થઈ જાય. પણ એ મને એવું લાગે હોમો નલેડી હોવા જોઈએ, કારણ કે એમના મુખ જરા એને વધારે મળતા આવે છે. હવે આ રામની સેનામાં એક જાંબવંત હતા, વૃક્ષરાજ રીંછ, રીંછોના રાજા કહેવાતા હતા. હવે રીંછ તો એવું જ્ઞાની હોય ને, એ પણ ના બોલે. પણ એ મેં બી કદાચ કહું છું, હા બધું શંકાસ્પદ છે, પણ કદાચ. અને એકલા જ હતા એ વાનરો. હનુમાનજીની સેના તો બહુ મોટી હતી, એટલે એ વધારે હતી એ પ્રજાતિ. પણ એકદમ નાબૂદ થઈ જવા આવેલી પ્રજાતિ કોઈ હતી, એમાંથી એકલા એક જ હતા. એ તો એ કોણ હશે? હોમો ઇરેક્ટસ હોઈ શકે કે જે એક્સટિંક્ટ થઈ ગઈ, નાબૂદ થઈ ગઈ. અને એકલ દોકલ એ, અને શરીર પર વાળ બહુ હશે, એટલે રીંછ કીધા હશે. હવે તમને કહું કે પુરાણોમાં થોડી કલ્પનાઓનો મસાલો બહુ જ હોય છે. તો આ જામવંત તો પાછા દ્વાપર યુગમાં પણ જીવતા હતા, અને એમની દીકરી એ ગુફામાં રહેતા હતા કોઈ. એટલે સ્યમંતક મણી શોધતા શોધતા કૃષ્ણ ત્યાં પહોંચી ગયા, મારામારી થઈને ઝઘડો થયો, અને પેલા એમને હરાયા. એ પણ બહુ જ્ઞાની હતા, એમને હરાયા ને એમણે પછી પોતાની દીકરી જામવંતી આપી. હવે જામવંતી, વિચારો તમે, જામવંતી જોડે કૃષ્ણ લગ્ન કરાય તો હોમોસેપિયન નહોતી. કૃષ્ણની 7 રાણીઓ તો હોમોસેપિયન હતી, એમાંથી એક જ યાદવ કુળની સત્યભામા હતી. પણ આ એક તો એવી હતી કે જે હોમોસેપિયન પણ નહોતી. વિચાર કરો. અને તમે સનાતન કરીને લવ મેરેજનો વિરોધ કરો છો.
બુદ્ધિ વગરની વાતો કરો. હવે રીંછ જોડે તો લગ્ન પુરુષ કરે નહીં. આપણા એક પ્રખર વક્તા છે, મહિલા વક્તા, એ નતા કે કાગડો પોપટ જોડે લગ્ન ના કરે ને હરણસિંહ જોડે લગ્ન ના કરે ને. સાચી વાત છે, ના જ કરે ને. તો માણસ કેમ સમજતો નથી? તો ભાઈ માણસે સમજે છે. માણસે કોઈ રીંછ જોડે લગ્ન નથી કરતો, માણસે બકરા કૂતરા જોડે લગ્ન નથી કરતો, માણસે ઘોડા ગધેડા જોડે લગ્ન નથી કરતો. માણસ જોડે જ લગ્ન કરે છે. એ સભામાં હું હાજર હતો, ઉભો થઈને કે બેન તમે આ ખોટું બોલો છો, માણસ જોડે જ લગ્ન કરે છે. એ પણ ઘોડા જોડે લગ્ન નથી કરતો, ગધેડા જોડે લગ્ન નથી કરતો. તો એ જમાનામાં કૃષ્ણે પણ હોમોસેપિયન ના હોય એવી માનવ પ્રજાતિ જોડે, જામવંતી જોડે લગ્ન કરેલા ને એમને એક સરસ પુત્ર પણ હતો. રીંછ જોડે લગ્ન કરો તો પુત્ર થાય ના થાય? તો એમને એક બહુ જ રૂપાળો પુત્ર હતો, એકદમ કૃષ્ણની કોપી હતો, બહુ નાટકીય હતો, જબરો હતો. એનું નામ શાંબ. તો કૃષ્ણ તો પોતાની હ્યુમન જે હોમોસેપિયન સિવાય પણ બીજે લગ્ન કરેલા. અને તમે સનાતનના નામે આજે ખબર નહીં ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે, ખબર નથી પડતી. પણ આ બહુ દુઃખદ છે. આ મારામારી થઈ એ પણ દુઃખદ ઘટના છે. અને આ બધો માહોલ ઊભો કરવામાં આપણા શું કહેવાય, મુખ્યમંત્રી કહો ગૃહમંત્રી કહો, એ બંનેનો બહુ જ મોટો હાથ કહેવાય. આખો માહોલ આમ તો જો કે 30 વર્ષથી આ માહોલ ધીમે ધીમે ઊભો થઈ રહ્યો હતો અને 12 વર્ષથી કેન્દ્રમાં ઊભો કરવામાં આવી રહ્યો હતો. પણ આ એકદમ પીક પોઈન્ટ ઉપર પહોંચાડવા વાળા તો આ બે જણા જ કહેવાય કે જે આ નિયમો લાવવાની વાતો કરી, કોઈ એક સમાજને ખુશ કરવા કે એ સમાજને ખબર નથી. અમે બધા સમાજો સ્ત્રીના પગની જૂતી સમજતા હોય એટલે એ લોકો તો બધી કોમેન્ટો જોવો તો આપણને એવું થાય કે આ ક્યાં જઈ રહ્યો છે. આપણો આ યુવાન પણ તમે તો જુઓ, આપણા યુવાનોની વિચાર શક્તિ પણ હવે 0 થઈ ગઈ છે. એ પણ 15મી સદીમાં ના વિચારો ધરાવતા. ના પાછી તો લાવવી જ પડે. અરે ભાઈ પણ એને એક દીકરો છે, એનું વિડીયો બનાવીને મોકલે છે કે ભાઈ એ તો 2 વર્ષથી પરણી ગઈ છે અને છોકરું છે, એ સુખી છે, હવે તમારે ક્યાં એને પાછા લાવવાની જરૂર છે? એટલે વર્ષોથી આવા લવ મેરેજો લોકો કરતા હતા, ઘરડા થઈને મરી ગયા હશે. તો કોઈ સમાજો આવા લડ્યા નથી. કૌટુંબિક પર્સનલ બધા લડ્યા હશે, મારામારી કરી હશે, પણ સમાજો નથી લડ્યા આ બાબતનો. કારણ કે ભારતનું બંધારણ નડતું હોય છે. ભારતનું બંધારણ મજબૂત છે અને એ બંધારણને તોડવાની આ વાતો થઈ રહી છે. અને આ બહુ ખોટો માહોલ ઊભો થઈ રહ્યો છે ને આમાં સંપૂર્ણપણે આ સરકારના આ 2 મુખ્ય કરતા હર્તા છે એ જ વધારે જવાબદાર કહેવાય એવું મારું માનવું છે. ને આ બહુ દુઃખદાયક વાતો થઈ રહી છે. આમાંથી લોકોએ બહાર આવવું જોઈએ. અને હવે તો ઉત્ક્રાંતિ ભણાવવાનું બંધ કરવા માંડ્યા છે. અરે ભાઈ હું તો કહું છું જીનેટિક્સ, કે આપણે હ્યુમન જીનેટિક્સ છે ને એ સ્કૂલોમાંથી 5મા ધોરણથી શરૂ કરી દેવી જોઈએ. તો જ આ નાત જાત ને જાતિવાદ દૂર થશે. એ સિવાય જાતિવાદ દૂર થવાનો નથી. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.